જય માતાજી મિત્રો, હું છું આપનો દોસ્ત શૈલેષ પંચાલ અને આજે હું તમને એક સ્થળે લઈ આવ્યો છું જે 500 વર્ષ પ્રાચીન કદમનું ઝાડ કહેવાય છે. આવો મારી સાથે. કેમેરાની પાછળ મારા પ્રિય મિત્ર આઝાદભાઈ છે જે કેમેરાને હેન્ડલ કરી રહ્યા છે. તો સર્વપ્રથમ તો આ જે જગ્યા જે છે ને આઝાદભાઈ, આપણે જે હાલી રહ્યા છીએ ને એની તમે માટી જુઓ. આ રહી એકદમ લાલ છે શૈલેષભાઈ, એકદમ આમ તમે જુઓ ને તો આપણે હાથમાં ઉપાડીએ ને અને પછી ખંચેરી નાખીને આમ એટલે તમે જુઓ હાથ આપણા જે છે ને એકદમ રાતા રહેશે. દોસ્તો તમે જોઈ શકો છો કેવી લાલ માટી છે આ જગ્યાએ. શૈલેષભાઈ આના વિશેની કોઈ વાત જણાવો દર્શક મિત્રોને. આના વિશેની એક સરસ મજાની વાત છે. ખાસ કરીને જ્યારે તમે હળવદ જઈને આવો ને એટલે હળવદ તમારા પગ જે રહ્યા ને પગના જે પગરખા હોય ને એને જોઈને આ બાજુનો દરેક માણસ કહી દેતો કે ભાઈ આ હળવદ જઈને આવેલો છે, અથવા તો એવું કહેતા કે ભાઈ હળવદ હટાણે જઈને આવ્યો છે. અને ખરેખર એ માટીને આ ઉપરથી આપણે જાણે જોઈને કહીએ ને એટલે ભાઈ હળવદ જ જઈને આવ્યો હોય. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ એના પગ જે છે એ લાલ હોય, લાલ હોય એની નિશાનીથી. આ એની પણ માટી કંઈક એવા જ કલરની છે. અને અત્યારે જે આપણે જગ્યાથી પસાર અત્યારે થઈ રહ્યા છીએ, બરાબર, આ વનવગડાની અંદર કદમના ઝાડે સ્પેશિયલ જવા માટેની એક આ કાચો માર્ગ છે. અને બંને બાજુમાં તમે જુઓ આ દિવાલો